જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરની જોખમી ઇમારતોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। ગ્રેન્ડ માર્કેટ વિસ્તારમાં આવેલી જૂની કસ્ટમ હાઉસની ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સોમવારે કામગીરી દરમિયાન 3 મજૂરો દટાયા બાદ કામગીરી રોકી દેવાઈ હતી, જે રવિવારે ફરી એકવાર શરૂ કરાઈ। પોલીસ બંદોબસ્ત અને વિસ્તારને કોર્ડન કરીને ભારે મશીનરીની મદદથી ઇમારતનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। મહાનગરપાલિકાનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જોખમી ઇમારતો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। જૂની કસ્ટમ્સમાં ઉપયોગમાં લેવાતી હોય એવી આ ઇમારત હતી, જે વર્ષોથી જર્જરિત હોવાથી અત્યારે એનો ઉપયોગ બંધ છે। એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન ટીપી શાખાની ટીમ છે એ પોતાના અન્ય કામગીરીની સાથે સાથે આ કામગીરી કરતી હોય છે। એટલે આવી અત્યારે 100 થી વધારે ઇમારતો છે અને જે તાત્કાલિક તોડવી પડે, જર્જરિત વધારે હોય, નુકસાન થયું હોય, એને તાત્કાલિક તોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે। એના ભાગરૂપે લગભગ 25 જેટલી ઇમારતો છે એ છેલ્લા 1.5 વર્ષ દરમિયાન તોડપાડ કરવામાં આવેલ છે। જામનગરના જે 3 દરવાજા એટલે કે ગ્રેન્ડ માર્કેટ વિસ્તારમાં વર્ષો જૂની રાજાશાહી વખતની જે બિલ્ડિંગ છે તે કસ્ટમ હાઉસ તરીકે ઓળખાતી હતી। અહીં કસ્ટમ હાઉસ છે તે બેસતું હતું। આ બિલ્ડિંગ જે છે તેને ધરાશાયી કરવા માટે જે પ્રકારે જર્જરિત બિલ્ડિંગ છે, ત્યારે અહીં આસપાસમાં બેરીગેડ ગોઠવી રવિવારે જ આ બિલ્ડિંગ છે તે તોડી પાડવા માટે હાલ મશીનરી સાથે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગ અને એસટેક શાખા છે તે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીં કોઈ પણ જાતની જે અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ખાસ જે પ્રકારે હાલ ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સોમવારે પણ અહીં ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે 3 મજૂરો દટાયા બાદ આ ડિમોલેશન કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી, ત્યારે આજે ફરી એકવાર રવિવારના દિવસે તમામ તરફથી બેરીકેડ કરી અને અહીં હાલ આ જૂનું કસ્ટમ હાઉસ છે તે તોડી પાડવા માટે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જામનગર શહેરમાં 100 જેટલી આવી જર્જરિત ઇમારતો છે તેને ક્રમશઃ તોડી પાડવા માટે જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે, ત્યારે કસ્ટમ હાઉસને તોડી પાડવા માટે ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કિંજલ કારસુરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સમાચારમાં આગળ વાત કરીશું યોગ દિવસ વિશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ શહેરના સર્કિટ હાઉસ નજીક આવેલા આઇકોનિક રોડ પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો। મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, તો રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં ગુગવાતા સમુદ્રના કિનારે યોગ દિવસ ઉજવાયો। સોમનાથમાં 12મા આ તરફ અંબાજી મંદિરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, તો યોગ બોર્ડ ગાંધીનગર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મંદિરના ચાચર ચોકમાં હજારો લોકોએ યોગાભ્યાસ કર્યો છે। ત્યારે અરવલ્લીના શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યના મંત્રી પીસી બરંડાની હાજરીમાં યોજાયેલા વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ તરફ દેવભૂમિ દ્વારકા ખાતે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા પવિત્ર ગોમતી ઘાટ ખાતે યોગાભ્યાસ કરીને સમગ્ર વિશ્વને સ્વસ્થ જીવનનો સંદેશ આપવામાં આવ્યો હતો। પોરબંદરના દરિયા કિનારે શીતળ પવન અને પ્રકૃતિના મનોહર વાતાવરણ વચ્ચે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। દરિયા અને પ્રકૃતિના અદ્ભુત સંગમ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા, તો મોટી સંખ્યામાં નાગરિકો, યોગ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। તેઓએ યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ